નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે લેક્ચર 1ની અંદર આપણે એક્ટિવિટી 2D સુધી જોયા હતા. યુનિટ 3ની અંદર યુનિટ 3 કયો હતો આપણો? ટ્રાવેલ ટાઈમ. હવે આપણે ટ્રાવેલ ટાઈમની અંદર એક્ટિવિટી 2D સુધી જોઈ ગયા હતા. હવે આપણે એક્ટિવિટી 2E જોઈએ. 2E છે, અહીં આપણને રાઉન્ડ એટલે કે સર્કલ આપેલું છે, એની અંદર કેટલાક નામ આપેલા છે અને તેની અંદર તેમના પ્રાપ્ત સ્થાનો થવાના સ્થાનો કયા સ્થળોએ જોવા મળે છે એની વાત. અહીંયા આપણને અમુક સ્પેલિંગો આપેલા છે, એ સ્પેલિંગોમાં અમુક જે વસ્તુ છે કે જે સ્થળ છે કે જે વસ્તુ એ આપણને ક્યાં મળે છે એની વાત અહીંયા આપણે કઈ જગ્યાએ મળે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે રાઉન્ડની અંદર જુઓ તો પહેલાં પોસ્ટકાર્ડ, તો આપણને ક્યાં મળે પોસ્ટકાર્ડ? પોસ્ટ ઓફિસની અંદર. તો નીચે 3 પાર્ટ આપેલા છે, રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ, એમ 3 પાર્ટ આપેલા છે. તો આપણને પહેલું પોસ્ટકાર્ડ છે ક્યાં મળે? પોસ્ટ ઓફિસમાં. એટલે આપણે શું લખી દેવાનું? પોસ્ટ ઓફિસવાળા જે પાર્ટ છે તેમાં લખી કાઢવાનું પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ જે આવે છે, પહેલાં આવતા હતા પોસ્ટકાર્ડ, એ પોસ્ટકાર્ડની વાત છે. પછી ટ્રેક છે, રેલવેના જે પાટા હોય એને શું કહેવાય? ટ્રેક. તો એ રેલવે સ્ટેશન પર મળે. પછી ટિકિટ ચેકર, તો ટિકિટ જે ચેક કરવાની, ટીસી આપણે કહીએ છીએ, ટિકિટ ચેકર ક્યાં હોય છે? તો એ ત્યાં દર્શાવવાનું કે ટીસી ક્યાં હોય? રેલવે સ્ટેશન. પછી આપેલું છે અ નર્સ, તો નર્સ ક્યાં હોય? હોસ્પિટલમાં. પછી અ ચોકસ્ટિક, હવે અંદર ચોકસ્ટિક શબ્દ આપ્યો છે આપણને, પણ કેટલા પાર્ટ આપેલા છે? 3. રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. આપણને સ્કૂલ આપેલી નથી તો આપણે સ્કૂલવાળો પાર્ટ લખવાનો નથી. ટ્રેન ક્યાં હોય? રેલવે સ્ટેશન પર. પછી સ્ટેમ્પ્સ એટલે કે જે ટિકિટો હોય છે એની પર ચોંટાડવા માટે એ જે રેલવે સ્ટેમ્પ્સ હોય છે, એ સ્ટેમ્પ્સ છે એ તમારે પોસ્ટ ઓફિસ પર મળે. એના પછી છે પોસ્ટ બોક્સ, તો પોસ્ટ ઓફિસમાં. ઇન્ક્વાયરી વિન્ડો તો રેલવે સ્ટેશન પર. ઇન્જેક્શન ક્યાં હોય? હોસ્પિટલમાં, એટલે ત્યાં લખવાનું હોસ્પિટલની અંદર. એના પછી અ ડૉક્ટર, તો હોસ્પિટલમાં. ટિકિટ્સ તો રેલવે સ્ટેશને. પછી વિન્ડો ખાલી બારી ક્યાં હોય? સ્કૂલની અંદર જ હોય. પેલું રેલવે સ્ટેશન પર શું હોય? ટિકિટ વિન્ડો હોય. પછી પેસેન્જર્સ, તો રેલવે સ્ટેશન. અ પોસ્ટમેન ક્યાં હોય? તો પોસ્ટ ઓફિસમાં. એટલે તમારે એવી રીતે તમારા જે નીચે આપેલા છે વર્ગીકરણ કરવાનું, આપણે જેમ ગુજરાતી પર્યાવરણમાં એવી રીતે જોઈએ છે એ રીતે આમાં તમારે ઇંગ્લિશમાં પણ વર્ગીકરણ કરવો છે, એ તમારે આવી રીતે લખવાનું છે. હવે એના પછી આપણે જોઈશું 2F, એક્ટિવિટી 2F. એમાં જૂથમાં કામ કરવાનું છે. આપણને આગળ ઉદાહરણો જોયા, એ વર્ગીકરણ કર્યું કે રેલવે સ્ટેશન પર શું હોય, હોસ્પિટલમાં શું હોય અને પોસ્ટ ઓફિસ પર શું હોય, એ આપણે જોયું. હવે એ જ વસ્તુ છે, પણ એ વસ્તુને આપણે વાક્ય બનાવવાનું છે. કોષ્ટક પરથી શું બનાવવાનું છે? આપણે વાક્ય આપણે એક વાક્ય આપેલું છે કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. નર્સ ક્યાં હોય? હોસ્પિટલમાં હોય છે. તો એવી રીતે આપણે બીજું બનાવવાનું, ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન. પછી ધેર ઇઝ અ ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન. ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. ટ્રેન રેલવે સ્ટેશન પર હોય છે. ટિકિટ ચેકર પણ, એટલે કે ટિકિટ ચેક કરવાવાળા પણ રેલવે સ્ટેશન પર હોય છે. પછી ધેર ઇઝ એન કેમ લખ્યું છે? એન કે આઈ છે, એ આવ્યું હોય ત્યારે આર્ટિકલ એન મુકાય. એટલે ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો. આપણે જોતા હતા કે ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. એના પછી 5th વાક્ય છે કે ધેર આર ટિકિટ્સ એટ ધ રેલવે સ્ટેશન. પહેલાં બધા જ વાક્યો છે ને બનાવી દીધા છે આમાં રેલવે સ્ટેશનના. ટિકિટ્સ એટ ધ રેલવે સ્ટેશન. પછી ધેર આર પેસેન્જર્સ એટ ધ, મુસાફરો રેલવે સ્ટેશન પર છે. પછી ધેર ઇઝ અ ડૉક્ટર એટ ધ હોસ્પિટલ, એટલે કે હોસ્પિટલમાં ડૉક્ટર છે. ધેર ઇઝ એન ઇન્જેક્શન એટ ધ હોસ્પિટલે, ઇન્જેક્શન હોય છે. ધેર ઇઝ અ પોસ્ટકાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ, એટલે પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ હોય છે. હવે બધા વાક્યો કયા છે? પોસ્ટ ઓફિસના. ધેર આર સ્ટેમ્પ્સ એટ ધ પોસ્ટ ઓફિસ. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ એટ ધ પોસ્ટ ઓફિસ. ધેર ઇઝ અ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ. એવી રીતે 2Fમાં તમારે આગળ 2E પરથી 2Fમાં વાક્યો બનાવો. હવે એક્ટિવિટી 3 છે.
એક્ટિવિટી 3 છે એમાં તમે તમારા અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે એની યાદી બનાવો. તો તમારી પાસે ન્યૂ ગોગલ્સ એટલે કે નવા ચશ્મા છે, બાઇસિકલ એટલે કે સાયકલ છે, ન્યૂ બેટ એટલે કે બેટ છે, ડોગ કૂતરો છે, કોઈએ પાળ્યો હોય તો કૂતરો પણ હોય, મોબાઈલ છે, સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ છે, તમારા ફ્રેન્ડ્સ એટલે આમાં મેં અહીંયા નીતિન છે પણ તમે કોઈ બી તમારા ફ્રેન્ડ વિશે પણ તમે અહીંયા લખી શકો એ અને બીમાં. અને એ પરથી તમારે વાક્ય બનાવવાના છે. તો ધીઝ આર હેતલ્સ માર્બલ, અહીંયા હેતલનું લખ્યું છે તો હેતલ અને નીતિનની વાત છે. તો ધીસ ઇઝ નીતિન્સ ન્યૂ શર્ટ, ધીસ ઇઝ અ નીતિન્સ બિગ હાઉસ, ધીસ આર નીતિન્સ ન્યૂ શૂઝ એટલે કે નીતિનના નવા બૂટ છે, નીતિન્સ ગોલ્ડ ફિશ એટલે કે એની સોનેરી માછલી છે એની પાસે, ધીસ આર નીતિન્સ સ્કેચ પેન, ધીસ આર એટલે કે આ નીતિનની સ્કેચ પેનો છે. એવી જ રીતે અહીંયા તમારે બધા વાક્ય બનાવવાના છે અને તમારી બુકની અંદર લખવાના છે. હવે એના પછી એક્ટિવિટી 4A છે. 4Aની અંદર તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર સમજી અને ચિત્ર પરથી તમારે આગળ ભણવાનું છે. એ પહેલાં એ ચિત્રના આપણે સ્પેલિંગો જોઈ લઈએ. તો એના મિનિંગ્સ છે પિક્ચર, PICTURE પિક્ચર એટલે ચિત્ર, SEASHORE સિસોર એટલે દરિયા કિનારો, MOTHER મધર એટલે માતા, FATHER ફાધર એટલે પિતા, SISTER સિસ્ટર એટલે બહેન, NEWSPAPER ન્યૂઝપેપર એટલે છાપું, TOREAD ટુ રીડ એટલે વાંચવું, ALOUD અલાઉડ એટલે મોટેથી, TOLISTEN ટુ લિસન એટલે સાંભળવું, NEWS ન્યૂઝ એટલે સમાચાર, BASKET બાસ્કેટ એટલે ટોપલી, APPLE એપલ એટલે સફરજન, TOPLAY ટુ પ્લે એટલે રમવું, BALLONMA બલૂનમેન એટલે ફુગ્ગાવાળો, BALLON બલૂન એટલે ફુગ્ગો. અહીંયા આપણે સ્પેલિંગો જોઈ લીધા. હવે આપણે પિક્ચર્સની અંદર શું કહેવા માંગીએ છીએ આપણે જોઈએ. લુક એટ ધીસ પિક્ચર્સ, જુઓ આ ચિત્ર જુઓ. ધેર ઇઝ અ સીસોર, શું છે? દરિયા કિનારો છે. સીસોર, સી એટલે દરિયો અને શોર એટલે કિનારો, દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર, ગોલુ છે એની માતા છે, એ જે બેઠેલા છે એ ગોલુબેન છે, એ ગોલુની નેહાબેન છે એ ગોલુની મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, રોહિતભાઈ છે ચિત્રની અંદર જે ન્યૂઝપેપર વાંચે છે એ રોહિતભાઈ છે, તો રોહિતભાઈ છે એ ગોલુના પપ્પા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, પિંકુ છે જે બોલ છે જેની હાથમાં એ પિંકુ છે, પિંકુ છે ગોલુની બેન છે અને ગોલુ કોણ છે? જે બેટથી રમે છે એ ગોલુ છે. તો રોહિતભાઈ હેઝ ધ ન્યૂઝપેપર, રોહિતભાઈના હાથમાં શું છે? ન્યૂઝપેપર છે એટલે કે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર, તે છાપું રીડિંગ એટલે કે વાંચી રહ્યા છે. આ કયો છે? ચાલુ વર્તમાનકાળ છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ, એ મોટેથી, અલાઉડ એટલે મોટેથી એ ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, નેહાબેન છે રોહિતભાઈ જોરથી પેપર વાંચી રહ્યા મોટેથી એટલે નેહાબેન એ સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ, એમના હાથમાં શું છે? બાસ્કેટ છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, બાસ્કેટ એટલે એમના હાથમાં ટોપલી છે, ટોપલીની અંદર શું છે? એપલ્સ એટલે કે સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, ગોલુ અને પિંકુ છે એ બંને ભાઈ બહેન શું કરી રહ્યા છે? ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ, ગોલુના હાથમાં શું છે? બેટ છે. પિંકુ હેઝ અ બોલ, પિંકુના હાથમાં બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન, દરિયા કિનારે શું છે? ફુગ્ગાવાળું પણ છે. હી હેઝ બલૂન્સ, એની જોડે ફુગ્ગા છે. દે ગો ફોર પિકનિક બાય બસ, અહીંયા એ લોકો શું કરવામાં આવે? તે પિકનિક મનાવવા માટે આવ્યા છે પણ બાય બસ એટલે કે બસ દ્વારા તેઓ અહીંયા પિકનિક મનાવવા આવ્યા છે. અહીંયા તમને જે ફકરો આપેલો છે એમાં કયા નામ છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. હવે એના પછી આપણે આગળ જોઈશું એક્ટિવિટી 4B. 4Bની અંદર શું છે કે એક્ટિવિટી આપણે 4A જોયું કે ગોલુના પપ્પાનું નામ શું છે? રોહિતભાઈ. ગોલુની મમ્મીનું નામ શું છે? તો નેહાબેન. ગોલુના પપ્પા શું કરતા હતા? પેપર વાંચતા એટલે કે ન્યૂઝપેપર.
ગોલુની મમ્મીની હાથમાં શું હતું? બાસ્કેટ હતું. ગોલુ પાસે શું હતું? બેટ હતું. ગોલુની બેન પિંકુ પાસે શું હતો? બોલ હતો. તો એ બધી માહિતી આપણને અહીંયા પૂછશે તો તમારે એ લખવાની છે. તો અહીંયા જુઓ પહેલું જ આપેલું છે કે પિંકુસ મધર હેઝ, પિંકુના મમ્મી જોડે એટલે ગોલુની બેન છે, ગોલુની બેનની પણ મમ્મી થાય એટલે એની મમ્મી પાસે શું હતું? અ બાસ્કેટ. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ ધ, નેહાબેન્સ ડોટર, નેહાબેનની પુત્રી કોણ થાય? પિંકુ. તો એના હાથમાં શું હતું? બોલ. રોહિતભાઈ સન એટલે ગોલુ. ગોલુના હાથમાં શું હતું? રોહિતભાઈ સન હેઝ અ બેટ. હવે ફોર સી છે એમાં એક્ટિવિટી ફોર એમાં કેટલી વાર આવ્યા છે તે ગણવાના છે. તો હેઝ કેટલી વાર આવ્યો છે? 5 વાર. ઇઝ 7 વાર. મધર 1 વાર. ગોલુસ 3 વાર. ધેર 3 વાર છે. પિંકુ પણ 3 વાર છે. સી 1 વાર છે અને આર કેટલી વાર આપ્યો છે? 2 વાર આપ્યો છે. હવે એ જ પ્રમાણે 4D છે. 4Dમાં આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4Aમાંથી શોધીને લખો અને નવા ઉમેરવાના છે. એની અંદર આપણે જુઓ કે BCSTIN તમને એટલા આપેલા છે આલ્ફાબેટ. એ પરથી તમારે સ્પેલિંગો લખવાના છે. તો ફકરામાં કયા કયા આપેલા છે? બાસ્કેટ, બલૂન, બલૂનમેન, બોલ, બસ, બેટ, બાય એટલું આપેલું છે. અને બોય, બેબી અને બસ ફરીથી લખ્યું છે. બોય અને બેબી એ નવું ઉમેર્યું છે. પછી ક્રિકેટ આપેલું છે એની અંદર. નવા ઉમેર્યા છે કપ, કેમલ, કેટ, કમ, કેબીસ એ બધા નવા ઉમેર્યા છે. પછી સીસોર આપેલું છે, સિસ્ટર આપેલું છે, સી આપેલું છે. સીટ, શર્ટ અને સ્ટેન્ડ એ નવા ઉમેરવામાં છે શબ્દ. ટીવાળા શબ્દો તો ધેર, ધીસ, ધે, ટુ, ધ, ટોમેટો. પછી આઈ ઉપર ઇઝ, ઇન, ઇટ, ઇફ, આઈસ એટલે બરફ. એન ઉપરના કયા શબ્દો અંદર આપેલા છે? તો ન્યૂઝ, ન્યૂઝપેપર, નેહાબેન, નેસ્ટ, નર્સ, ન્યૂ એ નવા આપેલા છે શબ્દો નીચેના. હવે એ પછી આપણે જોઈશું ફોર ઈ. ફોર ઈની અંદર આપણને ક્વેશ્ચન આન્સર આપેલા છે. ક્વેશ્ચન આન્સર શેની ઉપર આપેલા છે? કે ફોર એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે હુ હેઝ અ બેટ. બેટ કોના હાથમાં હતું? તો ગોલુ હેઝ અ બેટ. પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે હુ ઇઝ ગોલુસ મધર. ગોલુની મમ્મી કોણ છે? તો નેહાબેન ઇઝ ગોલુસ મધર. ત્રીજો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ. પિંકુની મમ્મીનું નામ શું છે? તો આપણે લખવાનું કે પિંકુસ મધર નેમ ઇઝ નેહાબેન. ફોર્થ છે ઇઝ પિંકુ ગોલુસ કઝિન. શું પિંકુ ગોલુની પિતરાઈ છે? કઝિન એટલે કે પિતરાઈ. પણ પિતરાઈ નહોતા, એ સગા ભાઈ બહેન હતા એટલે શું લખવાનું? નો, સી ઇઝન્ટ. એના પછી પાંચમું હુ હેઝ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર કોની પાસે હતું? તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. પછી 6 છે કે વેર ઇઝ પિંકુસ ફેમિલી. પિંકુની ફેમિલી ક્યાં છે? તો પિંકુસ ફેમિલી ઇઝ ઓન ધ સીસોર. પછી ઇઝ ધેર અ બલૂન મેન ઓન ધ સીસોર. શું ફુગ્ગાવાળો દરિયા કિનારા પર હતો? તો હા છે. તો યસ ધેર ઇઝ, હા તે છે. હવે એની પછી એક્ટિવિટી 4F છે કે આપણે જે વિધાનો છે, આપણે જે 4Aની અંદર જે વાક્યો શીખી ગયા એ ફકરો જોઈ ગયા. ફકરા પરથી આપણને સાચા ખોટા ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે એ તમારે જોવાના છે. તો પહેલું વાક્ય છે કે નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. તો ફોલ્સ, કેમ કે મમ્મી હતી નેહાબેન તો પિંકુના. ગોલુસ ઇઝ પિંકુસ બ્રધર. તો યસ એટલે કે ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈના હાથમાં મેગેઝિન હતું કે ન્યૂઝપેપર? તો ન્યૂઝપેપર હતું તો એ મેગેઝિન આપ્યું છે તો ફોલ્સ. પછી ધે આર એટ ધ સીસોર. તેઓ દરિયા કિનારે હતા તો ટ્રુ. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર બલૂન મેન છે તો ટ્રુ. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. તો ફોલ્સ. દરિયા કિનારો હોય તો પાણી તો હોય જ, તો આમાં પાણી નથી એવું કહે છે તો ફોલ્સ આવે. તો અહીંયા આપણને ટ્રુ અને ફોલ્સ લખવાના છે. તમને સમજણ માટે મેં અહીંયા સાચું ખોટું એવું કરેલું છે, પણ આપણે રિયલમાં તો હવે ટ્રુ અને ફોલ્સ લખવા શીખવાનું છે. ફોલ્સ એટલે ખોટું અને ટ્રુ એટલે સાચું. અહીંયા આપણે એક્ટિવિટી 4F સુધી જોઈએ છે. હવે આગળની જે એક્ટિવિટી છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને જે અહીંયાથી તમને PDF મોકલવામાં આવે તમારે ઇંગ્લિશની નોટની અંદર લખી દેવી. ધન્યવાદ.